ચૂંટણીને લઈને આયારામ ગયારામનો સિલસિલો યથાવત છે। વડોદરાના સોખડામાં 24 કલાકમાં નેતાએ પલટી મારી હોવાની ઘટના। કિરણસિંહ રાઠોડ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા। ગઈકાલે કિરણસિંહ રાઠોડ ભાજપ છોડી અને કોંગ્રેસમાં ગયા હતા। ગઈકાલે ભાજપ ઉપર આરોપો પણ લગાવ્યા હતા અને ભાજપ પર ભરોસો નથી। હવે કહી રહ્યા છે ટ્રિપલ એન્જિનની સરકાર પર ભરોસો છે। 24 કલાકની અંદર જ ભાજપમાં જોડાયા કિરણસિંહ। ફરી એક વખત તેઓ કોંગ્રેસમાં ગયા, ત્યારબાદ પરત ભાજપમાં આવ્યા છે। પહેલા તેમણે ભાજપ ઉપર ગંભીર આરોપો લગાવ્યા અને ત્યારબાદ ફરીથી તેમણે કહ્યું કે ટ્રિપલ એન્જિનની જે સરકાર છે તેની ઉપર મને પૂરેપૂરો ભરોસો છે તેમ કહી અને 24 કલાકની અંદર જ ભાજપમાં તેમણે ફરી રીએન્ટ્રી કરી। ભાજપમાં જોડાયા ફરીથી કિરણસિંહ અને પહેલા ભાજપ ઉપર જે આરોપો લગાવ્યા હતા અને ત્યારબાદ તેમણે કહ્યું ટ્રિપલ એન્જિનની સરકાર ઉપર મને ભરોસો છે। આજે હું જે સૂત્ર હતું ભરોસાની ભાજપ, ખરેખર ભરોસાની ભાજપ નથી। લોકોને આજે અમે જો ભરોસા રાખી અને ભાજપમાં ગયા કે મારી સોખડા જિલ્લા પંચાયતનો વિકાસ થાય, પણ વિકાસના નામે આ ભાજપ શૂન્ય છે। અને જ્યારે હું કોંગ્રેસમાં 2008થી જોડાયો હતો ત્યારથી મેં લોકોના પ્રશ્નો ઉઠાવ્યા છે, દરેક આંદોલન કર્યા છે। લાઇટો માટે તમે જોઈએ કે પ્રોબ્લેમ હોય તો ભાજપના કોઈ નેતા ગ્રાઉન્ડ પર ના આવે, એસી કેબિનમાં બેસી રહે। અમે સતત જીબીના અધિકારીઓને રિક્વેસ્ટ કરી અને અમારા વિસ્તારમાં સારું એવું કામ કરાયું છે, પણ આ નિષ્ફળ ભાજપથી આજે હું રામ રામ કહી અને મારા પાછી ઘર વાપસી, મારું કોંગ્રેસ મારું ઘર હતું, મારા કાકા વર્ષો જૂના કોંગ્રેસી હતા અને મારી ખરેખર આ ભૂલ થઈ ગઈ કે હું ભાજપમાં એ ભરોસાથી ગયો કે વિકાસ થશે, કારણ કે ચાલુ સરકાર છે પણ નિષ્ફળ સરકાર છે। હું કિરણસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્ય। મેં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। એ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે કોંગ્રેસે મને વાયદા કર્યા, વાયદા કરીને એ પૂર્ણ નથી કરતા અને ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કાર્યો કરે છે અને વિકાસના લક્ષી છે। ટ્રિપલ એન્જિનની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નાનામાં નાના કાર્યકર્તાનું ચિંતા કરતી હોય છે અને હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું। 3 વર્ષથી હું સક્રિય કાર્યકર છું અને હું ભારતીય જનતા પાર્ટીને એકદમ વરેલો સનિષ્ઠ કાર્યકર છું।